જાનકીબેન તમારે સીધ જવું છે? જાનકીબેન નથી બોલતા કાંઈ અને ગામમાં જાય છે અત્યારે. ચાલો આપણે પણ જઈએ. જાનકીબેન શું શું કરે છે ચાલો જોઈ આવીએ. ખીચામાં હાથ નાખીને હાલે. ચલો જાનકીબેન શું કરો છો? ચોકલેટ ખાવા જાવી? તો ચલો. જય શ્રી રામ લલ્લા કી જય હો. ગામમાં કૂતરા મળી ગયા અને જાનકીબેન રમાડવા માંડ્યા. હા કરે છે બીવરાવે છે ગલું ને. હો હો હા નો નો નો. અમારા અશ્વિનભાઈ છે. હા બીજું કોણ છે? જાનકીબેન જય યો મિત્રો જેસીબીનું કામ જોવા આવ્યા હતા પણ જાનકીબેન પણ અટાણે જેસીબીનું કામ તો બંધ છે. જાનકીબેન જાય છે જોવા જેસીબીનું કામ પણ બધું બંધ છે. જોઈ શકો છો જાનકીબેનને. ચલો જોઈ શકો છો જાનકીબેન નીચે ઉતરવાનું કરે છે પણ હાલો આપણે જોઈ આવીએ તમને બધું બતાવીએ. જોઈ શકો છો અહીંનું લોકેશન મિત્રો. જાનકીબેન કુદરતી વાતાવરણમાં રમવા આવ્યા છે. જાનકીબેન બધાને એમ તો કરો શું કરો મિત્રો એમ તો કહી ગયો. અહીંયા આવીને અહીંયા તો હાલ મારી દીકરી અહીંયા લઈ હાલ અહીંયા બસ બસ ત્યાં ઉભી રહી જા અને એમ કહી દે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો. કેતો લાઈક શેર ને કોમેન્ટ કરી નાખજો. કેતો બેન જાનકીબેન શું હાલે છે? ત્યાં નો જોવા જવાય ભપ થઈ જાઓ તો. આ બાજુમાં રામાબીનનું મંદિર છે અને આ નદી છે. સીધ જવું હાલો ચલો. જો જાનકીબેન આવે છે. હાલે આવતી રહે હું સબ અહીંયા આવતી રહે અહીંયા કઈ છે નહીં. જાનકીબેન બીતા બીતા હાલે છે પાણા છે નીચે એટલે આવતી રે હિંમત કરીને. જય શ્રી રામ બોલી જા. ચાલો શું નીચે પાણા છે ને મોટા એટલે બેન બધા નામ કહી દે. સીતારામ કહી દે. કહી દે બેન સીતારામ કહી દે. બોલી જાવ એક વખત રામ રામ જય શ્રી રામ. જ્યાં અમારો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અવાનવા વિડીયો જોવા માટે. હાલજો હવે કાલે મળશું આપણે. જય શ્રી રામ.